ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ લેક્ચરોની અંદર મેન્ડલના એક સંકરણ પ્રયોગ, એમનું કસોટી સંકરણ, સાથે સાથે એમને આપેલા જે નિયમો હતા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમ વિશે આપણે ચર્ચા કરી ગયા. લાસ્ટ આપણે વાત થઈ હતી મિત્રો કે મેન્ડલનો જે રજૂઆત હતી કે ભાઈ પ્રભાવીપણા માટેની, કે ભાઈ જ્યારે પિતૃઓ વચ્ચે સંકરણ કરવામાં આવે એટલે બંને પિતૃઓના વૈકલ્પિક કારકો બેમાંથી એક જન્યુ દ્વારા સંતતિમાં ઉતરે, જેમાંથી એક પ્રભાવી બને છે અને એક શું બને છે? પ્રચ્છન્ન. બરાબર. પરંતુ મેન્ડલની એ જે રજૂઆત હતી એ ઘણી એવી વનસ્પતિઓ હતી કે જેમાં એ આપણે એમ કહી શકીએ કે પ્રભાવિતાવાળી જે એમની રજૂઆત એ ખોટી સાબિત થતી હતી. બરાબર. કારણ કે એવા પણ વનસ્પતિઓની અંદર રિઝલ્ટ મળ્યા છે કે જ્યાં પ્રભાવીપણું દર્શાવવામાં કારકો નિષ્ફળ ગયા હોય. રેડી. તો આજે આપણે એવા જ એક ટોપિકનો અભ્યાસ કરવો છે, બરાબર, કે જેનું નામ છે મિત્રો અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને એ ટોપિકની અંદર આજે આપણે શું કરીશું? અભ્યાસ કરીશું. બરાબર છે. અપૂર્ણ પ્રભુતાની અંદર મિત્રો અહીંયા આપણને એક વનસ્પતિનો ઉલ્લેખ કર્યો છે, એન્ડ્રાઇનમ મેજર સ્પીસીસ. બરાબર. જેને શ્વાન પુષ્પ એટલે કે ડોગ ફ્લાવર અથવા તો સ્નેપ ડ્રેગન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એક વનસ્પતિ એવી છે મિત્રો કે જેની અંદર આપણને અપૂર્ણ પ્રભુતાનું લક્ષણ જોવા મળે છે. બરાબર. આવી જ એક બીજી વનસ્પતિ છે મિત્રો, મિરાબિલિસ જલાપા. બરાબર. જેને આપણે ગુલબાસ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર પણ મિત્રો અપૂર્ણ પ્રભુતા વાળી ઘટના રચાતી જોવા મળે છે. હવે આ જે અપૂર્ણ પ્રભુતા પહેલા આપણે મૌખિક સમજી લઈએ, બરાબર, પછી બુકની વાક્ય રચના સાથે આપણે એને સમજવું છે. અહીંયા તમારી સમક્ષ તમે જોઈ શકો છો મિત્રો એક સરસ મજાનો ચાર્ટ આપણને દર્શાવેલો છે જ અહીંયા. તો એની અંદર તમે જુઓ કે ભાઈ પિતૃપેટ એટલે કે પેરેન્ટ્સ તરીકે બે વનસ્પતિ પસંદ કરવામાં આવેલી છે. કે એક વનસ્પતિમાં મિત્રો કેવા પુષ્પો આવે છે? લાલ પુષ્પો આવે છે. જ્યારે બીજી જે વનસ્પતિ છે એની અંદર કેવા મિત્રો? સફેદ પુષ્પો આવતા જોવા મળે છે. હવે એના ધારો કે સફેદ પુષ્પો જે ખરા એની અંદર જનીન બંધારણ શું છે મિત્રો? સ્મોલ આર છે. જ્યારે જે લાલ પુષ્પો વાળી વનસ્પતિ છે એની અંદર જનીન બંધારણ શું છે મિત્રો? કેપિટલ આર છે. રેડી. હવે જ્યારે સીધી વસ્તુ છે કે પિતૃપેઢી સંકરણ કરવા માટે આપણે પરફલન યોજીએ તો સીધી વસ્તુ છે એની અંદર જન્યુનું નિર્માણ થાય. રેડી. તો તમે જોઈ શકો છો કે લાલ માટે કેપિટલ આર છે. તો એમાંથી જે જન્યુ બનશે બધા જ જન્યુ કયું જનીન બંધારણ ધરાવતા હશે? કેપિટલ આર ધરાવતા હશે. બીજી બાજુ સફેદ પુષ્પવાળી જે વનસ્પતિ છે એની અંદર જનીન બંધારણ શું છે મિત્રો? સ્મોલ આર. તો એની અંદર આગળ જે જન્યુ આવશે બધા જ કેવો ધરાવતા હશે મિત્રો? સ્મોલ આર ધરાવતા હશે. રેડી. હવે એમની વચ્ચે જ્યારે સંકરણ થાય છે મતલબ કે કેપિટલ આર અને સ્મોલ આર શું થાય? બે જન્યુઓ ભેગા થાય છે, એની વચ્ચે ફલન થાય છે. બરાબર. તો સીધી વસ્તુ છે ત્યાં જનીન બંધારણ શું બનાવશે? કેપિટલ આર સ્મોલ આર. વિષમયુગ્મી બે વૈકલ્પિક કારકો ભેગા થઈ ગયા. ઓકે. હવે જો આપણે મેન્ડલના એક સંકરણ પ્રયોગને વિચારીએ મિત્રો તો એની અંદર આપણને રિઝલ્ટ શું મળતું હતું કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી ઉપર શું બનતો? પ્રભાવી બનતો. અને બધા જ છોડ F1 સંતતિમાં કેવા મળતા? ઊંચા મળતા હતા. ચલો ક્લિયર છે. પરંતુ અહીંયા તમે જોશો મિત્રો તો અહીંયા આપણને કંઈક બંને પિતૃમાંથી એક બી પિતૃનું લક્ષણ F1 સંતતિમાં પ્રાપ્ત થતું નથી. મતલબ જો મેન્ડલ પ્રમાણે વિચારવા જઈએ તો સીધી વસ્તુ છે કાં તો F1 સંતતિમાં લાલ પુષ્પો આવવા જોઈએ જો લાલ પુષ્પ માટેનું કારક પ્રભાવી હોય તો, અથવા એના કરતા આપણે જો ઉલટું વિચારીએ મતલબ કે સફેદ પુષ્પ માટેનું જે કારક છે સ્મોલ આર, જો એ પ્રભાવી બને, વિચારી લઈએ, સમજી લઈએ ધારો કે, તો સફેદ પુષ્પ આવવું જોઈતું હતું F1 સંતતિમાં. જે છોડ આવે એના ઉપર સફેદ પુષ્પ આવવા જોઈતા હતા. પરંતુ અહીંયા જે F1 સંતતિની જે વનસ્પતિઓના બીજને વાવ્યા જે છોડ તૈયાર થયા અને એના ઉપર જે પુષ્પો આવ્યા એ અલગ જ બંને પિતૃથી અલગ જ પ્રકારનું રિઝલ્ટ ધરાવતા હતા. અને અહીંયા મિત્રો કેવા કલર? તો કે ગુલાબી કલરના પુષ્પો ધરાવતી F1 સંતતિઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. મતલબ કેપિટલ આર પોતાનું પ્રભાવીપણું દર્શાવવામાં શું થયો? નિષ્ફળ ગયો. જો એ પ્રભાવીપણું દર્શાવવામાં સફળતા હોત તો પુષ્પો કેવા આવવા જોઈતા હતા? લાલ આવવા જોઈતા હતા. જો સ્મોલ આર પ્રભાવીપણું દર્શાવવામાં સક્સેસ પામ્યા હોત તો પુષ્પો કેવા આવવા જોઈતા હતા? સફેદ આવવા જોઈતા હતા. પરંતુ બંને પિતૃ કોઈ પણ પ્રભાવીપણું દર્શાવી શક્યા નહીં. તો ત્યાં F1 સંતતિમાં
બરાબર આપણને કેવા તો કે ગુલાબી પુષ્પો વાળી સંતતિ પ્રાપ્ત થતી જોવા મળે છે. તો સીધી વસ્તુ છે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ થઈ ગયું મિત્રો, મતલબ કે બંને પિતૃમાંથી એક પણ પિતૃ પોતાનું પ્રભાવીપણું F1 સંતતિમાં દર્શાવી શક્યા નથી. ચલો ક્લિયર છે દરેકને? રેડી? હવે આગળ વાત કરીએ મિત્રો, તો મેન્ડલે પછી શું કર્યું તો કે F1 સંતતિઓમાં સ્વફલન કરાવ્યું, મતલબ જે ગુલાબી પુષ્પો ધરાવતી જે વનસ્પતિ હતી એની વચ્ચે એને સ્વફલન કરાવ્યું. તો મિત્રો સ્વફલન કરાવવા માટે તમે આપણે જો અહીંયા જોઈ શકીએ છીએ કે સીધી વસ્તુ છે કે ગુલાબી પુષ્પો વાળી એટલે કેપિટલ આર સ્મોલ આર હતી. હવે એ જન્યુનું નિર્માણ કરે એટલે એની અંદર બે પ્રકારના જન્યુનું નિર્માણ થશે મિત્રો, એકમાં સ્મોલ આર આવશે એક જન્યુમાં, એકમાં કેપિટલ આર આવશે. એ જ વસ્તુ અહીંયા પણ ઘટના બની, એકમાં કેપિટલ આર એકમાં શું આવશે જન્યુ સ્મોલ આર, એટલે બંનેમાં બે પ્રકારના જન્યુનું નિર્માણ થતું જોવા મળે. હા, તમે એક છોડને માદા તરીકે લો છો ગુલાબી પુષ્પો વાળા, તો બીજા છોડને નર તરીકે લો, અને એમની વચ્ચે જ્યારે આપણે સ્વફલન કરાવીએ છીએ મિત્રો, રેડી, તો તમે જોઈ શકો છો કે કેપિટલ આર, તો અહીંયા તમને પાછી જો F1 સંતતિ ગુલાબી હતી, પરંતુ F2 સંતતિમાં તમને લાલ પુષ્પો ધરાવતી પાછી અમુક સંતતિઓ જોવા મળે છે. રેડી? પછી અહીંયા તમે જોશો મિત્રો તો કે કેપિટલ આર અને અહીંયા આવશે પાછો સ્મોલ આર, તો ત્યાં પાછો કયો કલર તૈયાર થાય છે મિત્રો? ગુલાબી. અહીંયા પણ તમે જોઈ શકો છો કેપિટલ આર સ્મોલ આર, ફરી પાછું ગુલાબી કલર પ્રાપ્ત થતું પુષ્પ જોવા મળે છે. જ્યારે અહીંયા તમે જુઓ છો મિત્રો તો સ્મોલ આર મતલબ કે પાછો પ્રચ્છન્ન પિતૃ અથવા તો પેલો જે બીજો એક પિતૃ હતો કે જે સફેદ પુષ્પો ધરાવતો હતા એના લક્ષણો અહીંયા આપણને જોવા મળે છે. તો રિઝલ્ટ આપણને શું મળે છે જુઓ તો કે જનીન પ્રકાર પ્રમાણ શું મળ્યું તો કે કેપિટલ આર એક મળે, રેડી, કેપિટલ આર સ્મોલ આર 2 મળે અને સ્મોલ આર એક મળે. આ જનીન પ્રકાર રેશિયો જો જોવા જઈએ મિત્રો તો મેન્ડલના એક સંકરણ પ્રયોગ પ્રમાણે જ હતો, પરંતુ સ્વરૂપ પ્રકાર પ્રમાણ જુઓ, બરાબર, ફિનોટાઇપ રેશિયો જુઓ તો એ મેન્ડલના એક સંકરણ પ્રયોગ કરતા અલગ છે. ત્યાં ફિનોટાઇપ રેશિયો શું હતો મિત્રો? 3:1 હતો. યાદ કરો, ઊંચા અને નીચા જ હતા, બરાબર કે નહીં? પરંતુ અહીંયા તમે જોઈ શકો છો સ્વરૂપ પ્રમાણ રેશિયો આપણને કે ભાઈ લાલ 1 ગુલાબી 2 સફેદ 1 મતલબ 1:2:1 પ્રાપ્ત થતો જોવા મળે છે. ચલો ક્લિયર? તો અહીંયા એક વસ્તુ મિત્રો ખાસ જાણવા મળી આપણને કે અપૂર્ણ પ્રભુતાની અંદર એન્ટેરાઇનમ મેજસ જે સ્પીસીસ જે વનસ્પતિઓ ખરી જેને આપણે શ્વાન પુષ્પ એટલે કે ડોગ ફ્લાવર અથવા તો સ્નેપ ડ્રેગન તરીકે ઓળખીએ છીએ, તો આ વનસ્પતિની અંદર તમને જીનોટાઇપ અને ફિનોટાઇપ રેશિયો કેવો મળશે મિત્રો? એક સમાન, એક સરખો મળતો જોવા મળે છે. અને એ રેશિયો શું છે મિત્રો? તો કે 1:2:1 પ્રાપ્ત થતો જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે, ચાલો આપણે એકવાર ફટાફટ ચાર્ટનું પુનરાવર્તન કરી લઈએ. શું કહે છે જુઓ મિત્રો, તો કે પહેલા લાલ પુષ્પવાળી અને સફેદ પુષ્પવાળી બે વનસ્પતિ પસંદ કરી. લાલ પુષ્પ કેપિટલ આર, સફેદ પુષ્પ સ્મોલ આર. અહીંયા જન્યુ કેપિટલ આર, અહીંયા જન્યુ સ્મોલ આર. એમની વચ્ચે સંકરણ થયું તો જે F1 સંતતિ એકચ્યુઅલી બંને પિતૃમાંથી એક પણનું લક્ષણ અહીંયા જોવા મળ્યું અને કંઈક નવા જ સંતતિનું નિર્માણ થયું જે ગુલાબી પુષ્પો ધરાવતી હતી. રેડી? અને F1 સંતતિમાં એમને જ્યારે સંકરણ કરાવ્યું, બરાબર, તો સીધી વસ્તુ છે બે પ્રકારના જન્યુ, એક બાજુ માદા જન્યુ ગોઠવી દઈએ, એક બાજુ યુનિટ સ્ક્વેર આપણું નર જન્યુની ગોઠવણી કરી દઈએ. આ બાજુ કેપિટલ આર સ્મોલ આર, આ બાજુ કેપિટલ આર સ્મોલ આર. હવે એમની વચ્ચે સંકરણ થયું તો જોઈ શકાય છે કેપિટલ આર, લાલ પુષ્પો આવ્યા, કેપિટલ આર સ્મોલ આર, ગુલાબી પુષ્પો, સ્મોલ આર કેપિટલ આર, તો પાછા ગુલાબી પુષ્પો અને સ્મોલ આર ભેગા થયા તો સફેદ પુષ્પો આપણને F2 પેઢીમાં જોવા મળે છે. ચલો ક્લિયર છે? અને અહીંયા આપણને જોઈ શકાય છે કે ફિનોટાઇપ અને ઝીનોટાઇપ સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ એનો રેશિયો આપણને એક સરખો જ મળે છે, 1:2:1 પ્રાપ્ત થતો જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને? રેડી? ઓકે. હવે આ જ વસ્તુ આપણે બુકની થિયરી સાથેનું શું કરીએ મિત્રો? અભ્યાસ કરીએ. જ્યારે વટાણા પરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓના અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ક્યારેક F1 માં એવા સ્વરૂપ પ્રકાર પણ પ્રાપ્ત થાય છે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી અને તેઓ વચગાળાના મળે છે. બરાબર કે નહીં? મેન્ડલની જે રજૂઆત હતી કે ભાઈ બે પિતૃ વચ્ચે સંકરણ કરાવીએ તો બંનેના લક્ષણોની અભિવ્યક્તિમાંથી એક જ પિતૃની અભિવ્યક્તિ થતી જોવા મળે
જેને આપણે પ્રભાવી પ્રચ્છન્નવાળો સંબંધની રજૂઆત કરી, એના ઉપરથી એમને પ્રભુતાનો નિયમ પણ આપેલો, બરાબર. પરંતુ આ જે આપણો ટોપિક છે અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, સીધી વસ્તુ છે કે એવી પણ અમુક વનસ્પતિઓ મળી કે જેમાં F1 સંતતિમાં એક પણ પિતૃના લક્ષણની અભિવ્યક્તિ જોવા ન મળી, ઇવન વચગાળાની મળી, મતલબ મિશ્ર પ્રકારની મળી, બરાબર. અહીં એક વનસ્પતિનું ઉદાહરણ આપેલું છે મિત્રો, શ્વાન પુષ્પ એટલે કે ડોગ ફ્લાવર, સ્નેપડ્રેગન અથવા તો એન્ટેરિનમ મેજસ અથવા તો એન્ટેરિનમ સ્પીસીસ. આ જે વનસ્પતિ જે ખરી મિત્રો એક જ વનસ્પતિ છે, ત્રણ નામ એક જ વનસ્પતિના છે. અથવા તો બીજું ઉદાહરણ પણ મેં તમને આગળ વાત કરી, મિરાબિલિસ જલાપા બુલ્બાસ, રેડી. તો આ વનસ્પતિમાં અપૂર્ણ પ્રભુતાના દ્રષ્ટાંતને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, બરાબર. ઓકે, ક્લિયર છે? જો શું કહે છે કે ભાઈ શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ કેપિટલ આર અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સ્મોલ આર વચ્ચે સંકરણ કરવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે F1 પેઢીમાં કહેવાતો કે ગુલાબી પુષ્પો વાળી સંતતિ કેપિટલ આર સ્મોલ આર વાળી પ્રાપ્ત થતી જોવા મળે છે. જ્યારે આ F1 સંતતિઓનું શું કર્યું મિત્રો, સ્વફલન કરવામાં આવ્યું, તો તેના પરિણામનું પ્રમાણ તમે જોઈ શકો છો કે F1 માં કોઈ લાલ કે સફેદ નહોતું, છતાંય F2 માં બરાબર એક લાલ કેપિટલ આર, બે ગુલાબી કેપિટલ આર સ્મોલ આર અને એક સફેદ એટલે કે સ્મોલ આર રિઝલ્ટ પ્રાપ્ત થતું જોવા મળે છે. અહીં જનીન પ્રકાર પ્રમાણ એ જ હતું જે મેન્ડલના એક સંકરણના પ્રયોગોમાં સંભવિત હતું. યાદ કરો ભાઈ, 1:2:1, કેપિટલ ટી 1, કેપિટલ ટી સ્મોલ ટી 2, સ્મોલ ટી 1, 1:2:1 જીનોટાઇપ રેશિયો. તો અહીંયા પણ જીનોટાઇપ રેશિયો તો આ જ પ્રાપ્ત થાય છે, 1:2:1 જ પ્રાપ્ત થતું જોવા મળે. કેપિટલ આર 1, કેપિટલ આર સ્મોલ આર 2 અને સ્મોલ આર 1. ચલો, ક્લિયર છે. પરંતુ સ્વરૂપ પ્રકાર પ્રમાણ મિત્રો જુઓ તમે, 3:1, 3 પ્રભાવી એક પ્રચ્છન્ન હતા, ત્યાં મતલબ બે સ્વરૂપ મળતા હતા, એક ઊંચા એટલે 3 ઊંચા અને એક વામન. ખ્યાલ આવી ગયો? પરંતુ અહીંયા તમે જોઈ શકો છો સ્વરૂપ પ્રકાર રેશિયો કે સ્વરૂપ પ્રમાણ રેશિયો બદલાઈ જાય છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે કેપિટલ આર એટલે કે લાલ પુષ્પ વાળો એક, કેપિટલ આર સ્મોલ આર વાળા બે ગુલાબી પુષ્પ વાળા છોડ અને સ્મોલ આર વાળા એક સફેદ પુષ્પ વાળો છોડ પ્રાપ્ત થતો જોવા મળે છે. મતલબ અહીંયા સ્વરૂપ કેટલા મળે છે? 3 મળે છે, રેડી. ત્યાં સ્વરૂપ આપણને કેટલા મળતા? મેન્ડલના એક સંકરણ પ્રયોગોમાં 2 સ્વરૂપ પ્રાપ્ત થતા હતા, ક્યાં? ઊંચા અને નીચા. જ્યારે અહીંયા સ્વરૂપ પ્રમાણ રેશિયો 3 છે મિત્રો, એ લાલ, ગુલાબી અને સફેદ. હા, એનો રેશિયો જો પ્રમાણ દર્શાવીએ તો 1:2:1. ચલો, ક્લિયર છે? જુઓ શું કહે છે. આ ઉદાહરણમાં કેપિટલ આર કારક એ સ્મોલ આર કારક પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. આથી લાલ કેપિટલ આર, સફેદ સ્મોલ આર દ્વારા ગુલાબી કેપિટલ આર સ્મોલ આર પ્રાપ્ત થઈ ગયું. ચલો, ક્લિયર છે? એટલે આ એક જ એવું રિઝલ્ટ છે મિત્રો અપૂર્ણ પ્રભુતા કે જેમાં જીનોટાઇપ અને ફિનોટાઇપ રેશિયો કેવો છે મિત્રો? એક સમાન છે, એક સરખો છે. શું? 1:2:1. ચલો, ક્લિયર છે? ઓકે, હવે આગળનો ટોપિક આપણે જોઈએ. ચલો મિત્રો, પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. હવે એની વાત કરીએ તો આપણે એક સમજીએ, ઉદાહરણ સાથે સમજીએ કે કયો કારક પ્રભાવી બને, કયો કારક પ્રચ્છન્ન બને. આપણે કેવી રીતે ડિસાઇડ કરી દઈએ? આપણે અગાઉથી કહી દઈએ કે ભાઈ ઊંચો છોડ છે તો F1 માં ધારો કે રિઝલ્ટ મળ્યા તો કે એ કારક પ્રભાવી છે, દર વખતે એ જ લક્ષણ વ્યક્ત થાય, બરાબર. તો એના એક વિરોધ માટે એક ઉદાહરણ તમને આપું. ધારો કે માતા અને પિતા, બરાબર. ચલો, પિતાની આંખનો કલર ધારો કે બ્લેક છે અને માતાની આંખનો કલર ધારો કે બ્રાઉન છે, રેડી. હવે ધારો કે એમનું જે પહેલું સંતાન થાય છે, બરાબર. હવે એ પહેલા સંતાનની અંદર બંનેના આંખના કલર માટેના કારકો તો આવવાના જ, વૈકલ્પિક કારકો સાથે, એક શુક્રકોષ દ્વારા, એક અંડકોષ દ્વારા, બરાબર ને. હવે એ બંને સંજાત રંગસૂત્રો પર એક જ ચોક્કસ સ્થાન ઉપર ગોઠવાયેલા છે. ધારો કે પ્રથમ બાળકની આંખનો કલર બ્લેક આવે, એનો મતલબ શું થયો કે ભાઈ પિતાનું જે જનીન છે કે કારક એ માતાના કારક ઉપર શું બની ગયું? પ્રભાવી બની ગયું. ચલો, ક્લિયર. પરંતુ જે સેકન્ડ બાળક એમને થાય છે તો એની અંદર ધારો કે તમે આવા ઉદાહરણ જોયા જ હશે મિત્રો, સ્કિન કલર માટે કે ઘણા બધા આવા અલગ અલગ ઉદાહરણ કે ભાઈ બીજું બાળક જે હતું એમાં તો
માતાની આંખનો કલર બ્રાઉન આવે છે. હવે જો ધારો કે બે વૈકલ્પિક કારકોમાં જો પિતાનું જ પ્રભાવી હોતું, જે પહેલા બાળકમાં હતું, રિઝલ્ટ જોવા મળ્યું હતું, તો બીજા બાળકમાં પણ પિતાનું જ પ્રભાવી બનવું જોઈતું હતું, જો પહેલાથી જ પ્રભાવી હોતું તો. સમજી શકો છો કે નહીં? પરંતુ સેકન્ડ ચાઇલ્ડની અંદર, બીજા બાળકની અંદર તો માતાનું કારક પ્રભાવી બનતું જોવા મળે છે. મતલબ અગાઉથી આપણે પ્રભાવી પ્રચ્છન્નવાળી જે અભિવ્યક્તિઓ જે વાત કરીએ છીએ, જે સંબંધની વાત કરીએ છીએ મિત્રો, એ અગાઉથી આપણે રજૂઆત કરી શકીએ નહીં. તો એવો જ એક ટોપિક આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો. પ્રભાવિતા વાસ્તવમાં શું છે? કેટલાક એલલ પ્રભાવી અને કેટલાક પ્રચ્છન્ન કેમ હોય છે, બરાબર કે નહીં? આ પ્રશ્નોને સમજવા માટે આપણે જનીનોના કાર્યોને સમજવું પડે. તમે જાણો છો કે જનીનોમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની શું હોય મિત્રો? માહિતી રહેલી હોય છે, બરાબર કે નહીં? દ્વિકીય સજીવો મિત્રો, સજીવો તો 2n, આપણે જે બધા ઉચ્ચ કક્ષાના સજીવો 2n કહીએ છીએ ને, 23 જોડ રંગસૂત્રો ધરાવીએ છીએ. તો કે દ્વિકીય સજીવોમાં એલલના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની કેટલી 2 નકલો હોય છે. એ આવશ્યક નથી કે એલલની જોડ હંમેશા એક જ જેવી હોય, જેમ કે વિષમયુગ્મી. મિત્રો અહીંયા સમજવાની વાત છે. શું કહે છે કે સમયુગ્મી અને વિષમયુગ્મીની વાત ચાલે છે. વૈકલ્પિક કારકો બે પ્રકારના હોય, સમયુગ્મી અને વિષમયુગ્મી. જેમ કે કેપિટલ ટી, સ્મોલ ટી એ સમયુગ્મી થયા, બંને એક જ અભિવ્યક્તિ સાથે સંકળાયેલા છે. પરંતુ ઘણીવાર કારકો, વૈકલ્પિક કારકો વિષમયુગ્મી પણ હોઈ શકે, જેમ કે કેપિટલ ટી, સ્મોલ ટી. હવે અહીંયા વાત આવી મિત્રો જનીનો. મિત્રો આપણા લક્ષણોની અભિવ્યક્તિ સાથે કોણ સંકળાયેલા છે? જનીનો સંકળાયેલા છે, જેને આપણે કારક પહેલા તરીકે ઓળખતા, આજે જનીન તરીકે ઓળખીએ છીએ, જે પેરમાં હોય છે, જોડમાં હોય છે, જેને આપણે વૈકલ્પિક શબ્દ વાપરીએ છીએ. હવે અહીંયા તમે ખાસ સમજો, બરાબર? યાદ કરો, ધોરણ 11 ની અંદર છેલ્લો ચાર્ટ આપણો 22મા ચેપ્ટરનો અંતઃસ્ત્રાવ વાળું ચેપ્ટર, જેની અંદર આપણે યાદ છે કે કોષની અમુક અંતઃસ્ત્રાવ કોષની અંદર દાખલ થઈ શકતા હતા, બરાબર? તો અમુક દાખલ થઈ શકતા નહોતા. દાખલ થઈ શકતા હતા એના માટે કોષાંતરીય રિસેપ્ટર હતા, પણ જે કોષની અંદર દાખલ નહોતા થઈ શકતા એના માટે, બરાબર, સેલ મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર હતા. મતલબ કે કોષની બહાર આવા રિસેપ્ટર અણુ ગોઠવાયેલા હતા. હવે જે કોષની અંદર રિસેપ્ટર હતા, કોષાંતરીય રિસેપ્ટર, એની સાથે અંતઃસ્ત્રાવ જોડાતો. હવે એ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ ક્યાં જતું? જીનોમ ઉપર. યાદ કરો મિત્રો, મતલબ એ જનીન ઉપર જતું. હવે એ જીનોમ કાર્ય કરે એટલે એ જીનોમમાંથી પ્રત્યાંકનનું કાર્ય થતું, મતલબ મેસેન્જર આરએનએ બનતો. હવે એ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળી રિબોઝોમ્સની સપાટી ઉપર ગોઠવાતો. હવે એ રિબોઝોમ્સની સપાટી ઉપર મેસેન્જર આરએનએ ગોઠવાય એટલે પેલો ટ્રાન્સફર આરએનએ એ સંકેતન, એ માહિતી પ્રમાણે એક એક એમિનો એસિડ ગોઠવતો જશે, પોલીપેપ્ટાઇડ શૃંખલા તૈયાર થશે, એમાંથી પ્રોટીન બનશે અને એ પ્રોટીન ઉત્સેચકનું નિર્માણ કરશે અને એ ઉત્સેચક પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરણ થાય. સાદી ભાષામાં જેમ કે કેપિટલ ટી નો જનીન કાર્ય કરે તો એમાંથી બનતો ઉત્સેચક વધારે ઊંચાઈ માટેનું શું કરશે? સૂચન કરશે. સ્મોલ ટી વાળો કાર્ય કરે જનીન તો એનો ઉત્સેચક વામન હાઇટ થાય, ઓછી ઊંચાઈ થાય, એ માટેના કાર્ય સાથે શું થાય? સંકળાતો જોવા મળે છે, બરાબર? પણ એક વસ્તુ તો ફિક્સ છે કે મિત્રો વૈકલ્પિક કારકો કેટલા છે? 2 વૈકલ્પિક કારકો છે, કાં તો એ સમયુગ્મી હોઈ શકે, કાં તો એ વિષમયુગ્મી હોય. સમયુગ્મી છે તો બંનેની અભિવ્યક્તિ સરખી જ રહેવાની, એમાં કોઈ ઇસ્યુ ઉત્પન્ન થતો નથી. પરંતુ જો વિષમયુગ્મી, હવે વિષમયુગ્મી થવાની રીઝન શું છે? ધારો કે 2 જ વૈકલ્પિક કારકો કેપિટલ ટી જ હતા, પરંતુ એક કેપિટલ ટી ની અંદર એના જનીન બંધારણમાં, એના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો, જેના કારણે એની જે અભિવ્યક્તિ હતી એ શું થઈ ગઈ મિત્રો? ચેન્જ થતી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે 2 વૈકલ્પિક કારકોમાં એક અરૂપાંતરિત રહ્યો અને એક શું થઈ ગયો? રૂપાંતરિત થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? હવે જે અરૂપાંતરિત છે મતલબ એ અભિવ્યક્તિ એની પ્રોપર એના એ જ દર્શાવે છે, તો એના લક્ષણ અભિવ્યક્ત થતા જોવા મળશે. પણ આ જે અરૂપાંતરિત થઈ ગયો એમાં ઘણા બધા રીઝનો હોઈ શકે, જે બુકની અંદર આપણે વાક્ય રચના સાથે જોઈશું. ચલો ક્લિયર છે? પણ એ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી. ચલો ક્લિયર? ઓકે, ધ્યાન આપજો મિત્રો. શું કહે છે? જો તેમાંથી એક એલલની ભિન્નતાનું કારણ તેમાં આવેલ પરિવર્તન હોઈ શકે. મતલબ બંનેને પોતાની અભિવ્યક્તિ દર્શાવી હતી, પણ એક વૈકલ્પિક કારકમાં શું આવી ગઈ? ભિન્નતા આવી ગઈ. આ વિષયમાં તમે આગળના પ્રકરણ 6 ની અંદર આપણે અભ્યાસ કરીશું. મિત્રો પ્રકરણ 6 ની અંદર આપણે આ જ ન્યુક્લિયોટાઇડ ડીએનએ વિશે જ અભ્યાસ કરવાનો છે. રેડી? એ વખતે આપણું આ ચિત્ર વધારે ક્લિયર થશે. જે એલલમાં ચોક્કસ માહિતીને શું કરે છે? રૂપાંતરિત કરે છે.
ઓકે, જોઈએ આગળ શું કહે છે. ઉદાહરણ તરીકે એક એવો જનીન લેવામાં આવે કે જેમાંથી એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય. મેં તમને હમણાં જ કીધું કેપિટલ ટી, બરાબર, કે ભાઈ શું કહે છે, જુઓ, તેઓ એક એવો જનીન લેવામાં આવે કે જેમાંથી એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય. હવે આ જનીનના બંને પ્રતિરૂપો તેના બે એલએલ સ્વરૂપો છે. માની લઈએ કે સામાન્ય એલએલ એવો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે, બરાબર, જે એક પ્રક્રિયાથી એટલે કે સબસ્ટ્રેટના રૂપાંતરણ માટે શું છે, આવશ્યક છે. મતલબ બે વૈકલ્પિક કારકો હતા. એક વૈકલ્પિક કારક, બરાબર, પોતાનું જનીન બંધારણ જાળવી રાખે છે, મતલબ એ અરૂપાંતરિત છે, મતલબ એ રૂપાંતરિત થતો નથી, તો એ પ્રોપર ઉત્સેચક બનાવશે. અને એ પ્રોપર ઉત્સેચક પ્રક્રિયાર્થીનું નિપજમાં સબસ્ટ્રેટનું, બરાબર ને, નિપજમાં, બરાબર, પ્રોડક્ટની અંદર રૂપાંતરણ કરી આપે છે, બરાબર. પરંતુ બીજો જે વૈકલ્પિક કારક હતો એના જનીન બંધારણમાં શું થયા મિત્રો, ફેરફાર થયા, એ રૂપાંતરિત થઈ ગયો. તો એ રૂપાંતરિત થવાને કારણે એની અંદર ત્રણ પ્રકારની ઘટનાઓ બની શકે છે, બરાબર. જો અહીંયા આપણને આપેલું છે બુકની અંદર કે ત્રણ પ્રકારની કેવી ઘટનાઓ એની અંદર બની શકે. કાં તો એ રૂપાંતરિત જે જનીન ખરો, મતલબ વૈકલ્પિક કારક ખરો, કાં તો એ સામાન્ય ઉત્સેચક જ બનાવશે, બરાબર, થોડો ઘણો ચેન્જીસ થયો છે એનામાં, જેથી એ અથવા તો એ ઓછો ક્રિયાશીલતા વાળો ઉત્સેચક બનાવશે. ખ્યાલ આવી ગયો. બીજો, કાં તો એ એના જનીન બંધારણમાં એટલા બધા ફેરફાર થઈ ગયા છે કે તે બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવતો થઈ જશે, મતલબ એનું જે ઉત્સેચક બનશે એ કોઈ જ અભિવ્યક્તિ દર્શાવવામાં સફળતા પ્રાપ્ત નહીં કરે. અથવા એ ત્રીજો કેવા પ્રકારનો ઉત્સેચક બનાવી શકે, કોઈ પણ જ ઉત્સેચક નથી બનાવતો, મતલબ ઉત્સેચક બનાવતો જ નથી. મતલબ તમે સમજો કે બે વૈકલ્પિક કારકો હતા જે બંને પિતૃઓમાંથી ઉતરી આવ્યા, પણ એક કેવો રહ્યો, કન્ટિન્યુ રહ્યો, અરૂપાંતરિત રહ્યો, એટલે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવે જ કરે છે. પણ બીજો જે હતો વૈકલ્પિક કારક એ રૂપાંતરિત થઈ ગયો, અને એ રૂપાંતરિત થઈ ગયો એટલા કારણે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવવામાં શું થવા લાગ્યો, નિષ્ફળ જવા લાગ્યો. હવે રીઝન શું, તો રૂપાંતરિત થયો, સામાન્ય ફેરફાર થયા, બરાબર, તો એ ઉત્સેચક તો બનાવે છે, પણ કેવું, પેલા બીજો જે વૈકલ્પિક કારક હતો એના જેવો જ ઉત્સેચક બનાવે છે પહેલું, અથવા તો એથી થોડો પણ એવા જ લક્ષણો ધરાવતો ક્રિયાશીલતા વાળું ઉત્સેચક બનાવે છે, તો ત્યાં કોઈ ઇસ્યુ નથી. પરંતુ બીજા નંબરમાં શું કહે છે, બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવે, મતલબ એ એવો ઉત્સેચક બનાવે છે કે જે ઉત્સેચક કોઈ કાર્ય કરે જ નહીં, પ્રક્રિયાર્થીનું ઉત્પાદનમાં રૂપાંતરણ ન કરી શકે. અથવા ત્રીજી ઘટના શું બની શકે, એના રૂપાંતરણ થવાને કારણે કે કોઈ જ ઉત્સેચક ન બનાવી શકે, મતલબ એ જનીન એ વૈકલ્પિક કારક કોઈ કામનો જ ન રહ્યો. તો સીધી વસ્તુ છે, બે વૈકલ્પિક કારકો હતા એમાંથી કેમ એક પ્રભાવી બન્યો, કારણ કે એ અરૂપાંતરિત હતો, એ એની અભિવ્યક્તિ દર્શાવવામાં સક્ષમ હતો, પણ જે રૂપાંતરિત થઈ ગયો એ આવી ત્રણ ઘટનાઓને કારણે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવવામાં શું થાય છે, નિષ્ફળ જાય છે. માટે આપણે કહીએ છીએ કે એક પ્રભાવી બને છે અને એક શું બને છે, પ્રચ્છન્ન. તો એ આ રીતે ઘટનાને કારણે શક્ય બને છે. ચાલો, ક્લિયર છે દરેકને, ખ્યાલ આવી ગયો. હજુ એ બુકની વાક્ય રચના સાથે આ ત્રણ વાક્યોને આપણે સમજવાના છે, એટલે બહુ ટેન્શન લેતા નહીં. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ જે આપણા ત્રણે પોઈન્ટ હતા કે ભાઈ કોઈ વૈકલ્પિક કારકની અંદર એના રૂપાંતરણ થાય છે, મતલબ કે એના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં, એના જનીન ક્રમમાં કોઈ ફેરફાર થાય છે, તો કેવા પ્રકારના ઉત્સેચક બને છે કે નથી બનતા, એવા ત્રણ મુદ્દાની આપણે ચર્ચા કરી. હવે એ ત્રણેય મુદ્દા એનસીઈઆરટી એટલે કે આપણી ટેક્સ્ટ બુકની અંદર એને સરસ મજાની રીતે એની રજૂઆત કરેલી છે. તો આપણે દરેક વાક્ય રચના સાથે આપણે એને જોઈએ, બરાબર. શું કહે છે જુઓ, પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલએલ એ અરૂપાંતરિત એલએલ ને સમાન છે, એટલે કે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જશે, તેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી એસ નું રૂપાંતરણ થશે. ખ્યાલ આવી ગયો. પહેલા મુદ્દામાં આપણને શું કીધેલું કે ભાઈ એના બંધારણમાં સામાન્ય ફેરફાર થાય છે, તો એ સામાન્ય ઉત્સેચક બનાવશે અથવા ઓછો ક્રિયાશીલ ઉત્સેચક બનાવશે, પરંતુ એ એના વૈકલ્પિક કારક જેવું જ અભિવ્યક્તિ વાળું જ ઉત્સેચક બનાવશે. એટલે જે પેલો અરૂપાંતરિત એલએલ હતો એ ટાઈપનું જ કાર્ય રૂપાંતરિત એલએલ નું પણ જોવા મળશે. એટલે બંનેની અભિવ્યક્તિ કેવી રહેવાની મિત્રો, સમાન રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, આગળ શું કહે છે જુઓ, આ પ્રકારના એલએલ ની જોડ ખૂબ જ સામાન્ય છે, મતલબ નોર્મલ કહી શકાય. પણ એલએલ જો બિન કાર્યક્ષમ ઉત્સેચક, બીજું વાક્ય આ હતું, યાદ કરો મિત્રો, અથવા ઉત્સેચક ઉત્પન્ન નથી કરતા. રેડી? સેકન્ડ મુદ્દામાં આપણને એવું જ કીધું કે આપણો વૈકલ્પિક કારક
જે રૂપાંતરિત થયેલો વૈકલ્પિક કારક છે એ બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવે, ખ્યાલ આવ્યો, અથવા તો ઉત્સેચક બનાવતો જ નથી તો સીધી વસ્તુ છે એ પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરણ કરી શકતો નથી, ખ્યાલ આવે છે કે નહીં? તો સીધી વસ્તુ છે હવે રૂપાંતરણ કરવાવાળો મતલબ કે નિપજ પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરણ કરવાવાળો કયો રહ્યો? પેલો અરૂપાંતરિત જે વૈકલ્પિક કારક હતો તે, બરાબર. એનો મતલબ એ પ્રભાવી થઈ ગયો અને તમારો રૂપાંતરિત વૈકલ્પિક કારક શું બની જશે મિત્રો? પ્રચ્છન્ન બનતો જોવા મળે છે. જો શું કહે છે? ઉત્પન્ન કરતો નથી, કરતા તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. રેડી? શું કહે છે? ઉત્સેચક ઉત્પન્ન કરતા નથી, કરતા તો સ્વરૂપ પ્રકાર ઉપર અસર થઈ શકે છે. સ્વરૂપ પ્રકાર લક્ષણો અરૂપાંતરિત એલલ ના કાર્ય ઉપર નિર્ભર રહે છે. અરૂપાંતરિત એલલ મતલબ બે વૈકલ્પિક કારકો હતા, એમાંથી એક રૂપાંતરિત થયો ને એક અરૂપાંતરિત રહ્યો. તો જે અરૂપાંતરિત રહ્યો એ પોતાને પ્રોપર ઉત્સેચક બનાવશે, એની અભિવ્યક્તિ જોવા મળશે સંતતિમાં. પણ જે રૂપાંતરિત થઈ ગયો એના 3 સ્ટેપ જોયા, કાં તો એનું રૂપાંતરણ થાય છે પરંતુ સામાન્યથી ઓછો ક્રિયાશીલ પણ એ ટાઈપનું જ રૂપાંતરણ થાય છે, તો અભિવ્યક્તિ પેલાના જેવી જ રહેશે, એના વૈકલ્પિક કારક જેવી, તો આપણને બહુ રિઝલ્ટમાં ફરક નહીં મળે. અથવા તો એક એવું થઈ જશે મિત્રો તો કે એ બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવે છે, મતલબ કે કોઈ જેવો ઉત્સેચક એનાથી પ્રોપર નથી બનતો જે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરણ કરી શકે. અને ત્રીજા મુદ્દામાં તો એમ જ કહી દીધું કે ઉત્સેચક બનાવતો જ નથી, મતલબ પ્રક્રિયાથીનું નિપજની વાત તો આવે જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો સીધી વસ્તુ છે જે અરૂપાંતરિત જે આપણો વૈકલ્પિક કારક હતો એ શું બની જશે? પ્રભાવી બનતો જોવા મળે છે. જો આગળ, સામાન્યતઃ અરૂપાંતરિત એલલ જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે તે શું? પ્રભાવી હોય છે. તથા રૂપાંતરિત એલલ મુખ્યત્વે પ્રચ્છન્ન એલલ હોય છે, કારણ કે એનું રૂપાંતરણ થઈ ગયું છે, એનો જનીન પ્રકારમાં ફેરફાર થઈ ગયો છે. એ જરૂરી જે કદ માટેનું કે જે ઊંચાઈ માટેનું કે જે પણ લક્ષણ માટેની જે અભિવ્યક્તિનું એનું જે જનીન હતું, એલલ હતો, જે કારક હતો, એ એના બંધારણમાં ચેન્જીસ થવાના કારણે પ્રોપર ઉત્સેચક બનાવી શકતો નથી, જેના કારણે એ આગળ પ્રક્રિયાથીનું રિઝલ્ટ એટલે કે રૂપાંતરણ કરી શકતો નથી. એટલા માટે તમને પ્રોપર એ કારક દ્વારા રિઝલ્ટ પ્રાપ્ત થશે નહીં. તો જે પેલો અરૂપાંતરિત હતો એની અભિવ્યક્તિ તમને જોવા મળશે. આ ઉદાહરણોમાં પ્રચ્છન્ન એલલના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો જ નથી, અથવા તો બને તો કેવો? કાર્યક્ષમ હોતો નથી. ચલો ખ્યાલ આવી ગયો? એટલા માટે અહીંયા આપણને અપૂર્ણ પ્રભુતાની ઘટના રચાતી જોવા મળે છે. ચલો ક્લિયર છે? ફરીથી પેલા 3 વાક્યો હું તમને એકવાર ફરીથી સમજાવું છું, ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો. જો પહેલા શું કીધું? વૈકલ્પિક કારક જે રૂપાંતરિત થયો છે, કાં તો એના રૂપાંતરણ સામાન્ય પ્રકારનું જ હશે તો એ સામાન્ય ઉત્સેચક, અથવા તો એનાથી થોડો ઓછો ક્રિયાશીલ ઉત્સેચક બનાવશે જે એનો અરૂપાંતરિત વૈકલ્પિક કારક જેવું જ કામ કરતો હશે. મતલબ રિઝલ્ટ આપણને સેમ ટુ સેમ જ મળશે, એમાં બહુ ફરક પડતો નથી. પરંતુ જો એ બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવે અથવા તો એ ઉત્સેચક બનાવતો જ નથી, તો બંને સ્થિતિમાં તો પેલા વૈકલ્પિક કારકની મજા આવી જાય. ખ્યાલ આવે કે નહીં? એની જ અભિવ્યક્તિ જોવા મળે, બીજાની અભિવ્યક્તિ જોવા મળશે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર? તો આ રીતે ધારો કે 2 બાળકો છે, બરાબર, બંને સરખા જ મસ્તીખોર છે, બરાબર, પણ એક જો શાંત પડી જાય કોઈ કારણસર, કોઈ ધમકીથી કે કોઈ એવી કોઈ લાલચથી, તો સીધી વસ્તુ છે જે મસ્તીખોર છે એની જ અભિવ્યક્તિ જોવા મળશે, પેલાની અભિવ્યક્તિ શું થશે? આપોઆપ અટવાઈ જશે. ક્લિયર છે? તો કહેવાનો મતલબ એ છે કે 2 વૈકલ્પિક કારકોમાં એકના જનીન બંધારણમાં ફેરફાર થાય એટલે રૂપાંતરિત થઈ ગયો, એકનું બંધારણ જનીન બંધારણ એમના એમ સંતતિમાં જળવાઈ રહે, તો એ અરૂપાંતરિત છે. તો એ પ્રત્યાંકન કરી પ્રોપર પ્રોટીન પ્રોપર ઉત્સેચક બનાવશે, તો એ પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરણ કરશે. પણ પેલું જેનું રૂપાંતરિત થયું છે એ બંધારણમાં ચેન્જીસ થવાના કારણે એ ઓછો ક્રિયાશીલ ઉત્સેચક બનાવશે, અથવા તો બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવશે, અથવા તો એ ઉત્સેચક બનાવતો જ નથી, એટલે એની અભિવ્યક્તિ શું થશે? અટવાઈ જશે. એટલે સીધી વસ્તુ છે આપણો જે પેલો અરૂપાંતરિત વૈકલ્પિક કારક છે એ પ્રભાવીપણું દર્શાવતો જોવા મળે છે. ચાલો ક્લિયર છે? તો મિત્રો આ હતા આપણો ટોપિક અપૂર્ણ પ્રભુતા. બરાબર, આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક 100% ક્લિયર થઈ ગયો હશે.